સર પહેલાં તો આપણું નામ કહો. મારું નામ સાજન ભરવાડ છે. મારી જવાબદારી ગૌરક્ષા ગુજરાતની છે. આજે જે ઘટના બની છે, જે કોસંબાનું અથોડા ગામ છે, આ ગામમાં અવારનવાર ગૌ હત્યાના ગુનાઓ બનતા જ રહે છે. હમણાં 2-3 મહિના પહેલાં પણ આવો ગૌ હત્યાનો ગુનો બનેલો અને ત્યારે પણ પોલીસ ઉપર હુમલો થયેલો, પણ દબાવી દેવામાં આવેલો છે. જે ગઈકાલે હુમલો થયો એની ઇન્ફોર્મેશન મળી કે અથોડા ગામમાં ગૌ હત્યા મોટા પ્રમાણમાં થવાની છે. એ બાતમીના આધારે અમે એલસીબીનો સંપર્ક કર્યો. એલસીબી પોલીસ અને અમારા એક ગૌરક્ષક મિત્ર છે સત્યપ્રકાશ યાદવ, એ ઘટના સ્થળે જવા નીકળ્યા તો રસ્તામાં વિધર્મીઓનું ટોળું પોલીસને રોકી પોલીસ ઉપર અને અમારા ગૌરક્ષક ઉપર હુમલો કરેલો છે. માથામાં ગંભીર ઇજાઓ થઈ છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે, સિરિયસ હાલતમાં છે. મારે તો એ કહેવું છે કે ત્યાંના પીઆઈને ખાખી વર્દી આપી છે, બંદૂક આપી છે, છતાં પણ જો આવું થતું હોય તો એ શરમજનક ઘટના છે. એણે ડૂબી મરવું જોઈએ, કેમ કે એના વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર થતી રહે છે. જે પીઆઈ ખાચર છે ત્યાંના, એની કોઈ લાયકાત જ નથી એ પોલીસ સ્ટેશનમાં કે કસાઈઓને એ કંટ્રોલ કરી શકે. એટલે મારે એસપી સાહેબ અને સરકારને એ જ રજૂઆત છે કે આવા વિસ્તારમાં તમે એક બાહોશ પોલીસ અધિકારીને મૂકો કે જે આવા તત્વો છે એ તમારી કંટ્રોલમાં રહે. સાજનભાઈ, કેટલા ગૌરક્ષક પર હુમલા થયા અને કેટલા પોલીસવાળા ઇન્જર થયા છે આ ઘટનામાં? આમાં અમારો એક ગૌરક્ષક છે સત્યપ્રકાશ યાદવ, એ ગંભીર હાલતમાં છે, સિવિલ હોસ્પિટલમાં છે. એને ઈજા થઈ છે, માથામાં 15 ટાંકા આવેલા છે અને 2 પોલીસકર્મી ઘાયલ થયા છે. એમાં એક પોલીસકર્મીનો હાથ ભાંગી નાખેલો છે. જો પોલીસકર્મીઓનો હાથ ભાંગી નાખતા હોય અને ગૌરક્ષકોને મારતા હોય અને એક બાજુ આપણા ગૃહમંત્રી મોટી મોટી ફાકા ફોજદારી કરતા હોય કે ગૌ હત્યારોના ટાંટિયા તૂટી જશે, એની ચાલ બદલાઈ જશે, પણ આ ઘટનાને જોતાં તો એવું લાગે છે કે અત્યારે પોલીસની ચાલ બદલાઈ ગઈ છે.